ચેક કરી લઈએ પાછું. હા. ચાલે છે. સ્ટાર્ટ કરીએ. હા, સલામ. આ પ્રકરણ નંબર 9 શ્રેણી અને શ્રેણી. એમાં પહેલી જે શ્રેણી આપણે અભ્યાસ કરી રહ્યા છીએ તે છે સમાંતર શ્રેણી. અને જે કંઈ વિગત આપણે ભણ્યા છે અથવા જાણીએ છીએ તેની જરાક હું ફરીથી ઉપર તમને એનું ઓબ્ઝર્વેશન મતલબ જે કંઈ આપણને ખ્યાલ છે તે વસ્તુ. સમાંતર શ્રેણી કોને કહેવાય? તો a પ્લસ ડી, a પ્લસ 2d, આ પ્રમાણે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, આને આપણે nમું પદ કહીએ છીએ સમાંતર શ્રેણી. અહીંયા જે છે એ પ્રથમ પદ છે અને ડી ને સામાન્ય તફાવત કહીએ છીએ. ડી સામાન્ય તફાવત છે, એ પ્રથમ પદ છે. તો પ્રથમ પદ અને સામાન્ય તફાવત પછી એના પદોનો સરવાળો SNનું સૂત્ર આપણી પાસે છે n/2 a પ્લસ tn અથવા l, અથવા બીજું એક સૂત્ર આપણી પાસે n/2 twice a પ્લસ n-1 ઇન્ટુ d. તો આ પ્રથમ પદ, સામાન્ય તફાવત, અને એના nમા પદની વાત કરી, અને n પદનો સરવાળો, જેને આપણે શ્રેણી તરીકે ઓળખીએ છીએ. n પદનો સરવાળો જે મળે એ શ્રેણી કહેવાય. અને અહીંયા જે પદ આપણે અલગ અલગ મળે તેને કહેવાય શ્રેણી. તો આ શ્રેણી અને શ્રેણી વચ્ચેનો ડિફરન્સ, શ્રેણી કોને કહેવાય અને શ્રેણી કોને કહેવાય, તો આ મેં ખાલી અગાઉ જે કંઈક ડિસ્કશન કરી ચૂક્યા છે આપણે આગળના વિડીયોમાં, એની જે વાત મેં તમને સમજાવી દીધા. હવે હું પ્રશ્ન સ્વાધ્યાય આપણે જ્યાંથી અટકેલા ત્યાંથી કન્ટિન્યુ કરી 9.2માં પ્રશ્ન ક્રમાંક 7, ક્વેશ્ચન નંબર 7, ક્વેશ્ચન નંબર 7, 7નો પ્રશ્ન, જે સમાંતર શ્રેણીનું કેમું પદ 5k પ્લસ 1 હોય તેના n પદોનો સરવાળો શોધો. તેના n પદોનો સરવાળો શોધો. આપણે 30-40 મિનિટ થાય ને એટલે પેલું રેકોર્ડિંગ એ કરી દઉં, કન્ટિન્યુ થાય કે સેવ નહીં થાય. 5-10 મિનિટ પાછું એક બે દાખલા કરી નાખો, સ્ટોપ કરી પાછું સ્ટાર્ટ કરી દઈએ. હા.
એ 30-40 મિનિટ સુધી વાંધો નહીં. 30-40 મિનિટનું 2 વિડીયો બનાવી દીધું. હા 40 મિનિટ સુધી કન્ટિન્યુ કરીને તો આ પ્રકરણ 9 શ્રેણી અને શ્રેણી. તો આ પ્રકરણની વાત કરીએ તો આ પ્રકરણની અંદર સાતમો પ્રશ્ન શ્રેણી અને શ્રેણીનો. સમાંતર શ્રેણીનું કેમું પદ 5k + 1. હવે એનું સોલ્યુશન આપીએ. કેમું પદ એટલે tk લખીએ 5k + 1 k બરાબર 1. પ્રથમ પદ 5 × 1 + 1 એટલે 6 આવશે. અને k બરાબર 2 માટે t2 5 × 2 + 1 એટલે 11 મળે. તો આને કહેવાય પ્રથમ પદ, આ દ્વિતીય પદ. તો અહીં આપેલ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a બરાબર 6 અને સામાન્ય તફાવત ડિફરન્સ d એટલે t2 - t1 કહેવાશે. એટલે d = 11 - 6 એટલે 5 આવશે. તો a બરાબર 6 અને ડિફરન્સ તો હવે એના n પદોનો સરવાળો Sn n/2 twice a plus n - 1 into d twice a plus n - 1 into d. hello, good morning madam. ઓનલાઈન ક્લાસ ચાલે છે, પછી તમે રીડ કરું 12 વાગ્યા પછી. n/2 Sn બરાબર twice a n - 1 into d Sn બરાબર 12 5n - 5 એટલે કે Sn બરાબર n/2 5n + 7. આ જે છે આન્સર આવશે. તો આ પ્રશ્ન નંબર 7નો ઉકેલ છે. સમાંતર શ્રેણીનું કેમું પદ 5k + 1 હોય તો n પદોનો સરવાળો n/2 5n + 7 આપણને પ્રાપ્ત થાય. આ ક્વેશ્ચન નંબર મેં 7 અહીંયા ઉકેલ્યો છે. હવે નેક્સ્ટ પેજ પર પ્રશ્ન નંબર 8. પ્રકરણ 9 શ્રેણી અને શ્રેણી. સ્વાધ્યાય 9.2 ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8
અચળ પી ક્યુ માટે જે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો pn પ્લસ qn સ્ક્વેર હોય તો સામાન્ય તફાવત અચળ p અને q છે. પ્રથમ n પદોનો સરવાળો આપેલો છે અને ડિફરન્સ d શોધવાનો છે. તો આ પ્રશ્નનું સોલ્યુશન. ચાલો, અચળ p અને q માટે સૌથી પહેલાં અચળ p q માટે સૌથી પહેલાં tn એટલે nમું પદ pn પ્લસ આટલી આ વિગત આપી છે અને ડી ડિફરન્સ શોધવાનો છે. તો સૌથી પહેલાં n બરાબર 1 માટે સોરી અહીંયા tnની જગ્યા પર sn આવશે. કારણ કે સરવાળો આપ્યો છે, n પદનો સરવાળો છે. sn n બરાબર 1 માટે s1 p પ્લસ q આવશે. p પ્લસ q. n બરાબર 2 માટે s2 2p પ્લસ 4q. હવે આનો મતલબ થાય a1 પ્લસ a2 પ્રથમ અને દ્વિતીય પદ. આ s1 બરાબર a1 કહેવાય અને પ્રથમ પદ કહેવાય. આ પ્રથમ બે પદોનો સરવાળો કહેવાય. તો અહીંયા a1 પ્લસ a2 એટલે ટ્વાઇસ p પ્લસ 4q. એમાં જે a1 છે તેને આપણે અહીંયા આ વેલ્યુ જે છે પ્રથમ પદની એ મૂકી શકાય. a1 બરાબર કહેવાય p પ્લસ q. ટ્વાઇસ p પ્લસ 4. a2 બરાબર ટ્વાઇસ p પ્લસ p એટલે p અને 4q માઇનસ q એટલે 3q. અને દ્વિતીય પદ કહેવાય સેકન્ડ ટર્મ. હવે સમાંતર શ્રેણીના પદનો સામાન્ય તફાવત ડિફરન્સ એટલે a2 માઇનસ a1 કહેવાશે. a2 p પ્લસ 3q p પ્લસ q એટલે d ઇઝ ઇક્વલ ટુ 2q. આન્સર આટલું મળશે. સામાન્ય તફાવત જે માંગ્યો છે તે આન્સર આવશે ડી ઇઝ ઇક્વલ ટુ 2q. તો આ પ્રમાણે આખો પ્રશ્ન કમ્પ્લીટ થશે. અહીંયા પદનો સરવાળો આપ્યો હતો sn. એમાં s1 ને s2 શોધીએ
એટલે પ્રથમ અને દ્વિતીય પદ, S1 એટલે કે A1 અને S2 એટલે A1 પ્લસ A2, પ્રથમ અને દ્વિતીય પદનો સરવાળો. અને પછી આનો જે ડિફરન્સ આવે બાદબાકી એટલે A2 મળી જાય ને A2 પરથી A1 તો છે જ આપણી પાસે. A1 A2 બંને પ્રથમ અને દ્વિતીય પદ, A1 એટલે A અને A2 એટલે A પ્લસ D કહેવાય. D ડિફરન્સ જોઈએ છે તો A પ્લસ D માઇનસ A કરીએ તો A કેન્સલ થાય એટલે D ડિફરન્સ મળી જાય. તો આ પ્રશ્ન 8, ક્વેશ્ચન 8 અહીંયા કમ્પ્લીટ થાય છે. પ્રશ્ન 8 આપણો પૂરો થાય છે. તો હવે નવા પ્રશ્ન તરફ જઈએ. 9મો પ્રશ્ન. પ્રશ્ન ક્રમાંક 9. ક્વેશ્ચન નંબર 9. સ્વાધ્યાય 9.2. શ્રેણી અને શ્રેણી. શ્રેણી અને શ્રેણી. પ્રશ્ન નંબર 9 ક્વેશ્ચન છે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે બે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળાનો ગુણોત્તર છે મિત્રો. ગુણોત્તર છે 5n વત્તા 4 જેમ 9n પ્લસ 6 છે તેમના 18મા પદનો ગુણોત્તર. આ પદનો ગુણોત્તર મેળવવાનો છે અને સરવાળાનો ગુણોત્તર આપ્યો છે. સોલ્યુશન. પ્રશ્ન ખૂબ અગત્યનો છે આ. તો ચાલો હવે અહીંયા ડિસ્કસ કરીએ. પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે n બિલોંગ્સ ટુ કેપિટલ N બે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો ગુણોત્તર. પાંચ n વત્તા 4 9n વત્તા 6. હવે પદોનો સરવાળો છે. સૂત્ર છે n/2 ટ્વાઇસ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ b પહેલી શ્રેણીમાં. બીજી શ્રેણીમાં ટ્વાઇસ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ b બીજી શ્રેણીમાં. 5n વત્તા 4 9n વત્તા 6. n/2 કેન્સલ થાય. ટ્વાઇસ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ b ટ્વાઇસ a પ્લસ
5n વત્તા 4 9n વત્તા 6. હવે જરાક અહીંયા સમજવાનું છે. આમાં પ્રશ્ન આપણને પૂછેલો છે 18માં પદોનો ગુણોત્તર. T18 અને T-18. T18 એટલે 17 અને અહીંયા આવશે આપણો પ્રશ્ન છે. તો અહીંયા આ જે પ્રશ્ન જે શોધવાનું છે આપણને એ આ છે. તો આના એકોર્ડિંગ આપણે વિચારવું પડશે કે અહીંયા આપણને 17 અને અહીંયા એ જોઈએ. અહીંયા આપણને અને કુલ કિંમત 17 આવી છે. પાછું આ બે પણ કેન્સલ થવા જોઈએ. તો આપણે વિચારીએ n બરાબર 35 માટે વાઇસ a પ્લસ 35 ઓછા 1 હું ડબલ કરી નાખું છું. 34 આવે તો 17 થઈ જાય, કારણ કે અહીંયાથી પણ 2 કોમન નીકળશે, અહીંથી પણ 2 કોમન નીકળશે. આવી રીતે છેદમાં પણ એક પરિસ્થિતિ વાઇસ a પ્લસ 35 ઓછા 1 ઇન્ટુ d 5 ગુણ્યા 35 વત્તા 4 9 ગુણ્યા 35. તો હવે અહીંયા એ કેન્સલ થાય. ટ્વાઇસ એ વત્તા 34d ટ્વાઇસ એ પ્લસ 34d. હવે 35 ગુણ્યા 5 35 ગુણ્યા 5 તો અને ગુણાકાર કરીએ ગુણાકાર આવશે 35 ગુણ્યા 5 વત્તા 4. તો અહીંયા આવશે આખું સાદુરૂપ 179 સાદુરૂપ અને આવશે 321. એ પ્લસ 17d કેપિટલ એ પ્લસ 17d 179 321 એટલે T18 T-18 179 તો આન્સર આવશે 179/321. આ કમ્પ્લીટ થયો આન્સર. ક્વેશ્ચન નંબર 9. પ્રશ્ન નંબર 9 કમ્પ્લીટ થયો. હવે 9 પછી પ્રશ્ન નંબર 10 લઈએ. 10મો પ્રશ્ન ક્વેશ્ચન નંબર 10. તો સ્વાધ્યાય 9.2 શ્રેણી અને શ્રેણી. પ્રશ્ન ક્રમાંક ક્વેશ્ચન નંબર 10. 10મા પ્રશ્નની વાત કરીએ તો 10મા પ્રશ્નમાં શું કહે છે? સમાંતર શ્રેણીના p પદોનો સરવાળો
સમાંતર શ્રેણીના પી પદોનો સરવાળો પ્રથમ ક્યુ પદોના સરવાળા જેટલો હોય, પ્રથમ ક્યુ પદોના સરવાળા જેટલો હોય તો પી પ્લસ ક્યુ પદોનો સરવાળો શોધો. આ આપણો પ્રશ્ન છે. હવે એનું સોલ્યુશન. પી પદોનો સરવાળો ક્યુ પદોના સરવાળા જેટલો હોય તો એસ પી પ્લસ ક્યુ પી પદોનો સરવાળો ટ્વાઇસ એ પ્લસ પી માઇનસ 1 ક્યુ બાય ટ્વાઇસ એ પ્લસ ક્યુ માઇનસ 1 ઇન્ટુ ડી. પી ट्वाइस ए प्लस पी माइनस 1 इंटू डी क्यू ट्वाइस ए प्लस क्यू माइनस 1 इंटू ट्वाइस ए प्लस पी माइनस 1 इंटू डी ट्वाइस ए क्यू क्यू माइनस 1 इंटू डी. બધા જ પદ એક તરફ લઈ લઈએ આપણે. બધા પદોને એક તરફ લઈએ તો ટ્વાઇસ એ કૌંસમાં પી માઇનસ ક્યુ, કારણ કે આ પદ આ બધું શિફ્ટ થઈ જશે. પી સ્ક્વેર માઇનસ પી માઇનસ ક્યુ સ્ક્વેર પ્લસ ક્યુ ટ્વાઇસ એ પી માઇનસ ક્યુ पी माइनस क्यू पी प्लस क्यू माइनस पी माइनस क्यू. અહીંયા જે સૌથી પહેલી કન્ડિશન છે પી અને ક્યુ અલગ અલગ ડિફરન્ટ છે. પી અને ક્યુ ડિફરન્ટ છે. તો कॉमन लिए पी माइनस क्यू ट्वाइस ए प्लस पी प्लस क्यू माइनस 1 और पी અને क्यू डिफरंट हो तो पी माइनस क्यू नॉट इक्वल टू 0 થાય. पी नॉट इक्वल टू क्यू હોવા पी माइनस क्यू 0 થાય જ, એટલે ઓપ્શન એક જ બચે મારી પાસે. ટ્વાઇસ એ પ્લસ પી પ્લસ ક્યુ માઇનસ 1 ઇન્ટુ ડી ઇક્વલ ટુ 0. હવે પી પ્લસ ક્યુ બાય 2 વડે પી પ્લસ ક્યુ બાય 2 વડે ભાગીએ પી પ્લસ ક્યુ માઇનસ 1 ઇન્ટુ ડી. તો પી પ્લસ ક્યુ બાય 2 અને મલ્ટીપ્લાય કરો તો 0 થાય. એની સાથે બંને બાજુ પી પ્લસ ક્યુ બાય 2 વડે ગુણાકાર કર્યો છે, પણ સામે 0 છે. અને આ જે પદ આવશે એ એસ પી પ્લસ ક્યુ આવશે. માટે તેના પી પ્લસ ક્યુ પદોનો સરવાળો 0 મળશે. આન્સર આવશે. તો પ્રશ્ન 10 અહીંયા કમ્પ્લીટ થાય છે મારો 10મો ક્વેશ્ચન. નંબર 11, ક્વેશ્ચન નંબર 11મો પ્રશ્ન. એક સમાંતર શ્રેણી 9.2 શ્રેણી અને શ્રેણી
પ્રશ્ન છે એક સમાંતર શ્રેણી પ્રથમ પી ક્યુ અને આર પદોના સરવાળા અનુક્રમે એ બી અને સી છે. સાબિત કરો કે A by P Q minus R B by Q R minus P C upon R P minus Q. આ ત્રણ સમાંતર શ્રેણી તો સોલ્યુશન માટે રેડી છે આપણે. પ્રશ્ન આખું પહેલાં સમજી લઈએ શું કહેવા માંગે છે. પ્રશ્ન અગત્યનો પણ છે, ઇમ્પોર્ટન્ટ છે. સમાંતર શ્રેણીનો પી એટલે એ છે એ, ક્યુનું પદ છે બી અને આરનું પદ છે સી. પીનું પદ, ક્યુનું પદ અને આરનું પદનો સરવાળો એટલે સોલ્યુશનમાં ધારો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ સ્મોલ એ અને સામાન્ય તફાવત ડી છે. સામાન્ય તફાવત ડી છે. તો એસ પી પહેલું પી બાય 2 ટ્વાઇસ એ પ્લસ twice a plus p minus 1 into d s cube twice a plus SR R by R minus 1. तो सामने लीजिए ट्वाइस ए अपॉन पी, पी पर थी ट्वाइस ए अपॉन पी ट्वाइस बी अपॉन क्यू ट्वाइस सी अपॉन आर तो आ वैल्यू ने उपरोक्त किंमतों
હવે એને આપણે ડાબી બાજુ કહીએ તો A/P Q minus R B/Q R minus P C/R 1/2 A twice P twice C 1/2 કિંમત મૂકી દઈએ Q minus R અને twice A plus P minus 1 into D plus R minus P twice A plus Q minus 1 into D P minus Q twice A R minus 1 into तो 1/2 twice A બધામાંથી કોમન લઈ લઈએ Q minus R R minus P P minus Q plus D કૌંસમાં Q minus R P minus 1 ગુણાકારમાં બધામાંથી D પાછું કોમન નીકળશે R minus P Q minus 1 D કોમન નીકળશે P minus Q R minus 1 ઓકે તો તમે જોઈ શકો અહીંયા P કેન્સલ થાય R કેન્સલ થાય છે અને Q કેન્સલ થાય એટલે આ પણ 0 થઈ ગયું આ પ્રમાણેનું મલ્ટીપ્લાય કરીએ ગુણાકાર તો એ પણ 0 જ આવશે એટલે 1/2 into 0 equal to 0 આજે ગુણાકાર કરશું QP minus Q minus RP plus R QR minus Q PQ plus P PR તો એ જ ગુણાકારનું સાદુરૂપ કેન્સલ થઈને પદ 0 બાકી રહેશે તો D into 0 ને twice A into 0 એટલે ટૂંકમાં આખો જે આન્સર છે જવાબ 0 આપણને પ્રાપ્ત થાય છે તો આ 11મો પ્રશ્ન આપણો અહીંયા કમ્પ્લીટ થાય છે 11મો પ્રશ્ન પૂરો થાય નેક્સ્ટ 12મો પ્રશ્ન ક્વેશ્ચન નંબર 12 ક્વેશ્ચન નંબર 12 સ્વાધ્યાય 9.2 શ્રેણી અને શ્રેણી તો પ્રશ્નની રકમ આ પ્રમાણે છે એક સમાંતર શ્રેણીના પ્રથમ m અને n પદોના સરવાળાના ગુણોત્તર m² જેમ n² છે તો સાબિત કરો કે સરવાળાનો ગુણોત્તર છે m²/n² સાબિત કરો કે m માં અને n માં પદોનો ગુણોત્તર twice m - 1
ટ્વાઇસ એન -1 એમમાં અને એનમાં પદોનો ગુણોત્તર ટ્વાઇસ એમ -1 જેમ ટ્વાઇસ એમ -n થાય. સોલ્યુશન. સમાંતર શ્રેણીનો પ્રથમ m અને n પદોનો સરવાળાનો ગુણોત્તર એટલે આવું લખી શકાય Sm છેદમાં Sn m સ્ક્વેર છેદમાં n સ્ક્વેર. ચાલો m પદોનો સરવાળો સૂત્ર m/2 ટ્વાઇસ m -1 into d n/2 n પદોનો ગુણોત્તર n પદોનો ગુણોત્તર by 2 m n twice a plus m -1 into d twice a plus n -1 into d twice a n n -1 into twice a n m पदों तरफ एक तरफ ले लिया ट्वाइस a m -n mn -n mn plus n mn कैंसल है तो m minus n twice minus m minus n m minus n सामान्य twice a minus d m અને n ડિફરન્ટ છે એટલે અલગ અલગ હોય તો m minus n 0 પોસિબલ નથી એટલે twice a minus d equal to 0 d equal to twice a તો હવે tm a plus m minus 1 into d a plus n minus 1 into d tm a plus d ની કિંમત આપણે twice a મૂકી દઈએ છીએ તો એ કેન્સલ થાય અંશ અને છેદમાંથી દૂર થઈ જશે તો એ કેન્સલ થાય અંશ અને છેદમાં કોમન કેન્સલ ટ્વાઇસ m પ્લસ 1 ને -1 તો ક્વેશ્ચન નંબર 12 આન્સર આવે છે ક્વેશ્ચન નંબર 12 અહીંયા આન્સર આવે છે